નમસ્કાર. ચાલો આજે કંઈક એવું શીખીએ જેનાથી અંગ્રેજીમાં વાતચીત કરવાની મજા જ બમણી થઈ જશે. મારો મતલબ છે ઊંડાણપૂર્વક સવાલો પૂછવાની કળા. આ સમજણના અંત સુધીમાં કોઈપણ માહિતી મેળવવા માટેના જરૂરી સવાલો પૂછવાની આવડત આવી જ જશે. ઘણીવાર એવું બને છે ને કે વાતચીત ખાલી હા કે નામાં જ પૂરી થઈ જાય છે, પણ જ્યારે આપણે કંઈક વધારે જાણવું હોય, વિગતોમાં ઉતરવું હોય, ત્યારે શું કરવું? બસ એનો જ જવાબ છે WH પ્રશ્નો. તો આપણે આખી વાતને કેવી રીતે સમજવાના છીએ? સૌથી પહેલાં પ્રશ્નોની દુનિયામાં ડોક્યું કરીશું, પછી આપણા WH સાધનો એટલે કે ટૂલ્સને ઓળખીશું, એને વાપરતા શીખીશું, હાવનો એક ખાસ ઉપયોગ પણ જોઈશું, અને છેલ્લે એક એવો નિયમ જે હંમેશા કામ લાગશે. તો ચાલો શરૂ કરીએ. તો આવી ગયા આપણે આપણા પહેલા પડાવ પર. અહીં આપણે એ સમજીશું કે વાતચીતને ખાલી હા કે ના થી આગળ કેવી રીતે વધારવી અને એને વધુ અર્થપૂર્ણ કેવી રીતે બનાવવી. તો આ WH પ્રશ્નો છે શું? અરે બહુ સિમ્પલ છે. એવા સવાલો જે W કે H થી શરૂ થાય, પણ એમનો હેતુ ખાલી હા કે ના સાંભળવાનો નથી. ના, એમનો હેતુ છે ચોક્કસ માહિતી કઢાવવાનો, વિગતો જાણવાનો. કોઈ પણ કામ માટે ઓજારો તો જોઈએ, ખરું ને? બસ એ જ રીતે સારા સવાલ પૂછવા માટે પણ આપણી પાસે એક મસ્ત મજાની ટૂલકિટ છે. ચાલો જોઈએ આમાં શું છે. જુઓ, આ છે આપણા મુખ્ય ઓજારો: વોટ, હુ, વેર, વેન, વાય અને હાઉ. દરેક શબ્દ જુઓ એક અલગ જ તાળું ખોલે છે. કોઈ વ્યક્તિ વિશે જાણવા માટે, કોઈ વસ્તુ માટે સમય, જગ્યા, કારણ, આ શબ્દોથી બધું જ જાણી શકાય છે. મસ્ત છે ને? ચાલો હવે બહુ થિયરી થઈ ગઈ. હવે વારો છે પ્રેક્ટિકલનો. આ બધા સાધનો અસલ જીવનમાં કેવી રીતે કામ કરે છે એને સીધા ઉદાહરણોથી જ સમજીએ. એનાથી વધુ સારી રીતે સમજાશે. આપણી ટૂલકિટનું પહેલું અને સૌથી કોમન ઓજાર વોટ. જ્યારે પણ કોઈ વસ્તુ, કોઈનું કામ કે કોઈ શું કરી રહ્યું છે એ જાણવું હોય ત્યારે બસ વોટનો ઉપયોગ કરો. જેમ કે કોઈને પૂછવું હોય, વોટ ઇઝ યોર નેમ? એટલે કે તમારું નામ શું છે? સીધો જવાબ મળશે. અથવા વોટ આર યુ ડુઈંગ? તમે શું કરી રહ્યા છો? આનાથી એ શું ક્રિયા કરી રહ્યા છે એ જાણવા મળશે. એકદમ ટુ ધ પોઈન્ટ. હવે જો સવાલ કોઈ વસ્તુ કે ક્રિયાનો નહીં, પણ કોઈ વ્યક્તિનો હોય તો આપણું સાધન બદલાઈ જશે. હવે આવશે હુ. યાદ રાખજો, આ ફક્ત અને ફક્ત વ્યક્તિઓ માટે જ છે. ઉદાહરણ તરીકે, હુ ઇઝ યોર ટીચર? તમારા શિક્ષક કોણ છે? અથવા હુ વન ધ મેચ? મેચ કોણ જીત્યું? જુઓ, બંનેના જવાબમાં કોઈ વ્યક્તિનું જ નામ આવશે. આ જ તો હુની ખાસિયત છે. જગ્યા, લોકેશન, પ્લેસ, આ બધા શબ્દો સાંભળો અને મગજમાં એક જ શબ્દ આવવો જોઈએ: વેર. કોઈ પણ જગ્યા વિશે પૂછવા માટે આ જ શબ્દ છે. કોઈ ક્યાં રહે છે એ જાણવું છે? પૂછો, વેર ડુ યુ લીવ? કે પછી આ તો આપણા બધાના ઘરમાં રોજ થાય છે: મારું મોબાઈલ ક્યાં છે? વેર ઇઝ માય મોબાઈલ? બંનેમાં જવાબ શું મળશે? એક જગ્યા, એક સ્થાન. હવે ફોકસ કરીએ સમય પર. તારીખ, વાર, કલાક, મિનિટ, સમયને લગતું કંઈ પણ પૂછવું હોય તો આપણી પાસે શબ્દ છે વેન. જેમ કે વેન ઇઝ યોર બર્થડે? તમારો જન્મદિવસ ક્યારે છે? અથવા સ્ટેશન પર રાહ જોતા હોઈએ ત્યારે વેન વિલ ધ ટ્રેન અરાઇવ? ટ્રેન ક્યારે આવશે? બંને સમય જાણવા માટેના સવાલ છે. અને હવે આવે છે સૌથી પાવરફુલ અને સૌથી ઊંડો સવાલ પૂછતો શબ્દ: વાય. આ ફક્ત શું થયું એ નથી પૂછતો. આ તો પૂછે છે કે ભાઈ આવું શા માટે થયું? કારણ શું હતું? કોઈ મોડું પડ્યું હોય તો આપણે શું પૂછીએ? વાય આર યુ લેટ? તમે મોડા કેમ પડ્યા? આ સવાલ પાછળનું કારણ જાણવા માંગે છે. એ જ રીતે કોઈ રડતું હોય તો પૂછીએ, વાય ઇઝ શી ક્રાઇંગ? તેણી શા માટે રડી રહી છે? આ વાય છે ને એ વાતચીતને એકદમ અલગ લેવલ પર લઈ જાય છે. આપણી ટૂલકિટમાં એક જાદુઈ ઓજાર પણ છે. હું એને સ્વિસ આર્મી નાઇફ કહું છું. એ છે હાઉ. આ એકલો ઓછો વપરાય છે, પણ બીજા શબ્દો સાથે જોડાઈને તો કમાલ કરી દે છે. તમારા પ્રશ્નોને એકદમ ચોક્કસ બનાવી દે છે. ચાલો એની 4 મુખ્ય જોડીઓ જોઈએ. ગણી શકાય એવી વસ્તુઓ માટે હાઉ મેની? ન ગણી શકાય એવા જથ્થા માટે હાઉ મચ? અંતર એટલે કે ડિસ્ટન્સ માટે હાઉ ફાર? અને કેટલો સમય લાગશે એના માટે હાઉ લોંગ? એટલે કે કેટલી પેન છે? હાઉ મેની પેન્સ? બોટલમાં દૂધ કેટલું છે? હાઉ મચ મિલ્ક? અહીંથી અમદાવાદ કેટલું દૂર છે? હાઉ ફાર?
અને કોઈ કામ પૂરું થતાં કેટલો સમય લાગશે? હાઉ લોંગ વિલ ઇટ ટેક? જોયું? કેટલું સ્પેસિફિક થઈ ગયું? સારું, તો હવે આપણી પાસે બધા સાધનો છે, પણ એને વાક્યમાં બરાબર ગોઠવવા કઈ રીતે? એનો એક પાક્કો નિયમ છે, એક ગોલ્ડન રૂલ. જો એ યાદ રહી ગયો તો પછી પ્રશ્ન બનાવવામાં ક્યારેય ભૂલ નહીં થાય. બસ આ એક જ વાક્ય યાદ રાખી લો. સૌથી પહેલાં આવશે WH શબ્દ અને એના પછી તરત જ આવશે સહાયકારક ક્રિયાપદ એટલે કે હેલ્પિંગ વર્બ, જેમ કે એમ, ઇઝ, આર, ડુ, વિલ. ફોર્મ્યુલા એકદમ સિમ્પલ છે, WH વર્ડ પ્લસ હેલ્પિંગ વર્બ. બસ આટલું કરી લો એટલે પ્રશ્ન વ્યાકરણની દ્રષ્ટિએ એકદમ પરફેક્ટ. તો લો, હવે અંગ્રેજીમાં કોઈપણ માહિતી મેળવવા માટેની આખી ટૂલકીટ તૈયાર છે. વોટથી લઈને હાઉ લોંગ સુધી હવે કોઈપણ પરિસ્થિતિમાં સાચો અને અસરકારક સવાલ પૂછી શકાય છે. તો હવે એક સવાલ, આ નવી આવડતનો સૌથી પહેલો ઉપયોગ ક્યાં કરવામાં આવશે? સૌથી પહેલો WH પ્રશ્ન કોને અને શું પૂછવાનો વિચાર છે?